નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ જે વરસાદનો છેલ્લો રાઉન્ડ આવ્યો છે ત્યારબાદ મેજોરિટી આપણે જોઈએ તો પાકમાં ઘણું અલગ અલગ પાકમાં નુકસાન થતું જોવા મળે છે અને એમાં પણ જોઈએ તો કે કપાસના પાકમાં ઝાપખા ખરેલા જોવા મળે છે. જ્યારે આપણે મરચીના પાકમાં જોઈએ તો મરચીમાં પણ જે મરચી છે આડી પડી ગઈ છે અને મરચીના ફાલ પણ ખરેલો જોવા મળે છે. મગફળીની વાત કરું તો મગફળીના પાકમાં પણ રાતર ગીરુટીકા જે છે એ આવવાનો પ્રશ્ન પણ વધારે તો આવું તો જોવા મળે છે. અને જે પણ ખેડૂત મિત્રોને અત્યારે ઉપાડવાની અવસ્થા હતી તો તેમાં છેલ્લા રાઉન્ડમાં જોઈએ તો કે આ ગેરુટીકાનો પ્રશ્ન જોવા મળે છે. અત્યારે જે આપણે વાત કરવાની છે આ વિડીયોના માધ્યમથી તે છે અત્યારે ડુંગળીના પાકમાં જે આપણે અત્યારે વધારે પડતો સામનો કરવો પડે છે બાફીઓ અથવા તો આપણે જે વાયરસ કહીએ છીએ, ટ્વિસ્ટર ડિસીઝ કહીએ છીએ, જે વાયરસના ગુજડા વળી જાય છે ડુંગળીના પાંદમાં, તો તે પ્રશ્ન છે તેના નિરાકરણ માટે શું કરવું અને આ વસ્તુ છે આ વરસાદના રાઉન્ડ બાદ વધારે જોવા મળે છે તો તેના માટે શું કરવું તો ત્યાં હું વિડીયોના માધ્યમથી તમને માહિતી આપવાનો છો. પણ તે પહેલાં જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખેતીને લગતી તમામ માહિતીઓ છે, ખેતીને લગતી તમામ અપડેટો છે તે હું તમને આ કિસાન સાથે યુટ્યુબ ચેનલ દ્વારા તમને વિડીયોના માધ્યમથી આપતો હોઉં છું. તો રેગ્યુલર મારી સાથે જોડાવા માટે કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો. હવે ખેડૂત મિત્રો, હું તમને વાત કરું કે જે આ પ્રશ્ન જોવા મળે છે કે વરસાદ બાદ આપણે જે આ ડુંગળીનો રોપ છે એમાં આપણે ખાસ કરીને જોઈએ તો કે જે ઉપર ગુજડા વળી જાય છે, ડુંગળી છે જે સાઈડ છે એ જમીનગ્રસ્ત થઈ જાય છે અને ત્યાં ગુજડા વળી જાય છે, તો તેના માટે શું કરવું? તો તેના માટે આપણે જોઈએ તો કે માર્કેટમાં એક સારામાં સારું ફૂગનાશક આવે છે જે વાયરસ માટે ડાયમેથોમોર્ફ અને પાયરાકોસ્ટ્રોબિનના નામથી ફ્લિક્સ ઉપર જે આપણે જોઈએ તો ક્રુસેસાઇડ કંપનીનું આવે છે તો તેનો આપણે 35 થી 40 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી ઉપયોગ કરવાનો છે. અને સાથે સાથે આપણે જોઈએ તો કે આ જે આપણે ફૂગનાશક નાખીએ તેની સાથે આપણે ડુંગળીમાં ક્યાંક અંશે આપણને ઈયળનો ઉપદ્રવ પણ જોવા મળે છે. તો આ ઈયળના ઉપદ્રવને આપણે ધ્યાનમાં રાખીએ અને તેની સાથે આપણે જે ઇન્ડોક્સાકાર્બ કરીને આપણે ઘરડા કંપનીનું આપણે જોઈએ તો ઇન્ડોક્સાકાર્બ આપણે આવે છે એનો આપણે કિંગડોક્સાના નામથી તેનો આપણે 10 મિલી પ્રતિ પંપના હિસાબથી આપણે ઉપયોગ કરવાનો છે. અને જો જીવાત આપણને દેખાય અથવા તો જીવાત તો તમને થ્રિપ્સનો એટેક ક્યાંક ઓછો એવો દેખાય તો તેની સાથે તમે નીમ ઓઇલ છે તે આપણે નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. નીમ ઓઇલ નાખવાને કારણે જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તે આપણે એટેક છે તેનો ઓછો થશે, કારણ કે જે આખું જે દાંડર છે એ કડવું થઈ જશે અને તેના કારણે જે ચૂસ્યું જીવાત છે એ ઓછું આવશે. તો ખેડૂત મિત્રો, આ મેં તમને જે 3 દવાનો મેં તમને અલગ અલગ કીધી છે તો તેનો તમે ઉપયોગ છે એ વાયરસના વાયરસગ્રસ્ત છોડ છે તેમાં ઘાટો છંટકાવ કરશો તો તેમાં સારામાં સારું રિઝલ્ટ મળશે અને જે વાયરસગ્રસ્ત છોડ છે તે ફરીથી આપણે છે એ આપણને સીધો થતો જોવા મળશે. ખેડૂત મિત્રો, હવે બીજા ફૂગનાશકની વાત કરું કે જે ફૂગનાશક છે તે પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે તો તેમાં હું વાત કરું તો એક કિઝારા આવે છે અથવા તો એમિસ્ટા ટોપ આવે છે, એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેન ગોનાઝોલનું મિશ્રણ આવે છે માર્કેટમાં જે 20 ml પ્રતિ પંપના હિસાબથી ઉપયોગ કરવાનો છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો બીજી વાત કરું તો એક આપણે સિજેન્ટા કંપનીનું આપણે રીડોમિલ ગોલ્ડ આવે છે જેમાં મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ આવે છે તે 50 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી આપણે ઉપયોગ કરશું તો તેમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અથવા તો કોર્ટેવા કંપનીનો આપણને ખબર છે કે ઇક્વેશન પ્રો નામની પ્રોડક્ટ છે તે પણ વાયરસના ગુજડા વડે છે તેમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે તો તેનો પણ ઉપયોગ આપણે 20 ml પ્રતિ પંપના હિસાબથી ઉપયોગ કરશું તો પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે. હા ખેડૂત મિત્રો, તેની સાથે મેં તમને અગાઉ વાત કરી એમ જો આપણને ચૂસ્યા જીવાતનો એટેક જણાય અથવા તો થ્રિપ્સ અથવા દેખાય તો તેની સાથે મેં વાત કરી એમ ખાસ કરીને નિમોલ છે એ નિમોલ નાખવાનું ભૂલતા નહીં, કારણ કે નિમોલને કારણે જે લાંબા ગાળાનું રિઝલ્ટ છે એ ચૂસ્યા જીવાત સામે મળશે. અને તેની સાથે તમે કદાચ નિમોલનો નાખવું હોય તો જે જૈવિક આપણે રાસાયણિકનો ઉપયોગ કરવો હોય તો તેમાં મોનોકોટો છે તે આપણે 40 ml પ્રતિ પંપ હિસાબ પ્રમાણે ઉપયોગ કરશું તો તે આપણને સારામાં સારું રિઝલ્ટ અને જે કુણપ છે તેમાં પણ જોવા મળશે. બીજી વાત કરું ખેડૂત મિત્રો, હવે કે જે પણ ખેડૂત મિત્રોને હવે તમારી ડુંગળી છે એ 60 દિવસ ઉપરની થઈ ગઈ છે અથવા તમારી જે ડુંગળીની ગાંઠ છે એ સોપારી જેવડી થઈ ગઈ છે તે ખેડૂત મિત્રોને શું ધ્યાન રાખવાનું છે તો જેથી કરીને જે ડુંગળીની ગાંઠ છે એમ તેનો વિકાસ થાય અને દાંડર છે એ મજબૂત થાય તો તેના માટે શું કરશું? તો કે તેના માટે ખેડૂત મિત્રો કે માર્કેટમાં કલ્ટિવેટ નામની પ્રોડક્ટ આવે છે કલ્ટિવેટ, તો જે કલ્ટિવેટ છે તે આપણે એકર દીઠ આપણે 100 ml પ્રતિ એકરે આપણે ઉપયોગ કરવાનો છે પીએચ સાથે. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને ડુંગળી જેવડી આપણે સોપારી
જેવડી ગાંઠ ડુંગળી થઈ ગઈ છે તો તેને આ ઉપયોગ કરવાનો છે. જે પણ ખેડૂત મિત્રોને નાની ડુંગળી છે, ઘણા ખેડૂત મિત્રો તો ખબર છે આપણને કે 15 દિવસની આસપાસ 10 થી 15 દિવસે યુરિયા નાખવા માંડે છે. તો એ યુરિયા છે એ નાખવાથી શરૂઆતની અવસ્થામાં જો યુરિયા નાખશું તો છોડવો છે ત્યારે નાઇટ્રોજન એટલો બધો લઈ ન શકે અથવા તો તેની જે રોગપ્રતિકારક શક્તિ છે ઘટી જાય છે, જેથી કરીને જે છોડમાં છે એ સુકારાનો પ્રશ્ન જોવા મળે છે. તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે યુરિયા નાખી ત્યારે તેની અવસ્થા જોઈને અને ત્યારબાદ આપણે યુરિયા છે ખાતર નાખવાનું હોય છે. તો જે પણ આપણે ડુંગળી વાવીએ અને જે ડુંગળી છે એ આપણે જોઈએ તો કે 25 થી 30 દિવસની થઈ જાય ત્યારબાદ આપણે મેજોરિટી છે એ યુરિયાનો વપરાશ કરવો જોઈએ. યુરિયા ન નાખવું હોય તો તમે 24-24 પણ નાખી શકો છો. 24-24 છે સારામાં સારું રિઝલ્ટ આપશે, કારણ કે તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વો છે એ જમીન એ ખાતરમાં આવી જાય છે. તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો એમોનિયા પણ ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરીએ ખાતર નહીં, તમે આ ખાતર છે એ દહીં અને ત્યારબાદ તમે પિયત આપી શકો છો. આ ખાતર સાથે તમે કદાચ સલ્ફર નાખવું હોય તો સલ્ફર પણ નાખી શકો છો. હવે ખેડૂત મિત્રો વાત કરું એ આ તમે અત્યારે જે ડુંગળીની અવસ્થા હોય તેની સાથે સાથે તમે ખાતરની સાથે સાથે તમે માઇકોરાઇઝા પણ નાખી શકો છો. માઇકોરાઇઝા છે એ એક મૂળના વિકાસનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે એમ છોડમાં. તો માઇકોરાઇઝા છે એ માર્કેટમાં સારી કંપનીના ઘણા માઇકોરાઇઝા આવે છે. તો કોઈ પણ સારી કંપનીનું માઇકોરાઇઝા છે તે તમે ખાતર સાથે પણ નાખી શકો છો. બીજી વાત કરું તો કે જ્યારે પણ આપણે પિયત આપતા હોય ત્યારે આપણે માર્કેટમાં જે હ્યુમિક એસિડ આવે છે 98%, તો તે 98% હ્યુમિક એસિડ છે તે પ્રતિ વીઘા દીઠ આપણે 400 થી 500 ગ્રામ જેટલું હ્યુમિક એસિડ છે તે પણ આપણે આપશું ડુંગળીને પિયત સાથે, તો તે પણ મૂળના વિકાસમાં એક સારું કામ કરશે. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરી છે એ અલગ અલગ સારા ફૂગનાશકની વાત કરી છે, જીવાતને લગતી વાત કરી છે. જીવાત જો તમને દેખાય તો તેમાં મેં તમને વાત કરી એમ નિમોલ અથવા તો મોનોકોટો કોઈ પણ છંટકાવ કરી શકો છો. ડુંગળીમાં ઈયળની વાત કરી છે તો તેમાં મેં વાત કરી છે જે અવાંટ આપણે જૂની કહીએ છીએ તો અવાંટ આપણે 10 મિલી પ્રમાણે ઉપયોગ કરશું તો તે પણ સારું રિઝલ્ટ મળશે. અને ત્યારબાદ મેં વાત ખાતરની કરી. તો ખેડૂત મિત્રો, આ રીતે મેં તમને વાત કરી છે તે પ્રમાણે આપણે ચોક્કસ જો આપણે આગળ વધશું તો ડુંગળીના પાકમાં જે અત્યારે વાયરસ આવ્યો છે તેને પણ આપણે કંટ્રોલ કરી શકશું. અને ત્યારબાદ આપણે જે ધાર્યું ઉત્પાદન છે, ડુંગળીના ગાંઠિયા છે એ આપણે મોટા કઈ રીતે કરવા, તેના મૂળનો વિકાસ કઈ રીતે કરવો, મેં તમને બધી માહિતી છે આ વિડીયોના માધ્યમથી આપેલી છે. તો ખેડૂત મિત્રો, આ પદ્ધતિ પ્રમાણે આપણે આગળ હાલશું તો ડુંગળીમાં સારું એવું ઉત્પાદન આપણે લઈ શકશું. ખેડૂત મિત્રો, આવી અવનવી માહિતી જાણવા માટે હું ખેડૂત મોલ એપ્લિકેશન છે તેમાં રેગ્યુલર અપડેટ દેતો હોય છું. જે પણ ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો તેમાં પૂછી શકે છે અને રેગ્યુલર છે તેમાં માહિતી અમે ફ્રીમાં આપતા હોઈએ છીએ. તો પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ અવનવી માહિતી જાણવા માટે જે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી અવનવી માહિતી છે તે હું તમને રેગ્યુલર આપતો રહીશ. અને હા, જે પણ ખેડૂત મિત્રોને બીજી કોઈ અન્ય માહિતીની જરૂર હોય તો તે મને નીચે કોમેન્ટમાં લખીને તમે પણ મને મેસેજ કરી શકો છો. તો આગળના વિડીયો છે તેને ધ્યાનમાં રાખી અને હું આગળથી વિડીયો બનાવું અને તે તમને અને બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી બની શકે. તો ખેડૂત મિત્રો, કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.